ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે અગત્યની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ માનનીય ઋત્વિકભાઈ જોશીને આગ્રહ કરીશ કે આ પત્રકાર વાર્તાલાપની જે વિશેષતા છે વડોદરા શહેરથી અહીંયા આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એવા વડોદરાના વાઘોડિયા વિધાનસભાના 6 ટર્મ જે ધારાસભ્ય રહ્યા એવા મધુભાઈ શ્રીવાસ્તવના દીકરી નીલમબેન શ્રીવાસ્તવ, એમના પતિ ધનંજયભાઈ શ્રીવાસ્તવ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। સાથે સાથે વડોદરાથી આશીષભાઈ જોશી જે કોર્પોરેટર ભાજપના, અને પારુલબેન પટેલ એ પણ ભાજપના કોર્પોરેટર, જે ગત 23 તારીખે જ્યારે વડોદરામાં રાહુલજી ગાંધી આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં વડોદરામાં પ્રમુખ સાહેબના હસ્તે આશીષભાઈ અને પારુલબેન જ્યાં જોડાવ્યા હતા, આજે ખાસ નીલમબેન શ્રીવાસ્તવ અને ધનંજયભાઈ શ્રીવાસ્તવ અહીંયા પ્રદેશ સમિતિ ખાતે એમને જોડાઈશું। ધનંજય ધનંજયભાઈ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિત ચાવડા સાહેબને વિનંતી કે આજની પ્રેસ કોન્ફરન્સને સંબોધન। આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ખાસ ઉપસ્થિત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવાન સાથીભાઈ ઋત્વિકભાઈ જોશી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડોદરાના પ્રભારી શ્રીઓ, પૂર્વ મંત્રી આદરણીય બિમલભાઈ શાહ, એવા જ બીજા પ્રભારી યુવાન સાથીભાઈ નીરવભાઈ બક્ષી, પ્રદેશના પ્રવક્તા ભાઈ નિશાંતભાઈ। શાસન આવે અત્યારે જે કમિશન, કમલમ અને કૌભાંડની જે સત્તાઓ ચાલે છે એમાંથી મુક્તિ મળે, પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાની જે ઉઘાડી લૂંટ ચાલી રહી છે, પ્રજા જે હેરાન પરેશાન થઈ રહી છે, એમાંથી લોકોને મુક્તિ અપાવવાના આશય સાથે જાહેર જીવનમાં કામ કરતા, વર્ષોથી લોકો માટે આંદોલન કરતા અનેક ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચારી શાસકો છે એમની ગુનાહિત બેદરકારીને કારણે પૂરમાં ડૂબવાનો વારો આવે છે। દર વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં તારાજી થાય અને એની સામે વડોદરાની જનતા જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે એની વાત કોઈ સાંભળવામાં નથી આવતું। હણીકાંડ જેવો બોટની દુર્ઘટના બને અને એની પાછળના તથ્યો, કારણો જોઈએ તો કોર્પોરેશનમાં બેઠેલા લોકોની ભ્રષ્ટાચારની નીતિ જવાબદાર છે। એની સામે ભાઈ આશીષભાઈ જોશી એક ભારતીય જનતા પાર્ટીના ચાલુ કોર્પોરેટર થઈ અને સરકારને પ્રશ્ન પૂછે, કોર્પોરેટરને સવાલ કરે તો એમને પાર્ટીમાંથી દૂર કરવાની કાર્યવાહી થાય થઈ રહ્યો છે। એના કારણે છેલ્લા થોડા દિવસોમાં અનેક લોકો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા અને બધા લોકોએ બિનશરતી રીતે એક જ ધ્યેય સાથે, એક જ નિર્ધાર સાથે સંકલ્પ કર્યો કે ભેગા થઈને લડીશું, આ ભ્રષ્ટાચારી શાસકોને હટાવીશું અને વડોદરા હોય કે આખા ગુજરાતમાં સામાન્ય લોકોની વાત સંભળાય, પારદર્શક વહીવટ હોય, ભ્રષ્ટાચાર ના હોય એવું શાસન લાવીશું ને લોકોની આશા અપેક્ષા મુજબનો વહીવટ કરી બતાવીશું। એ સંકલ્પમાં આખા ભગીરથ કાર્યક્રિય રીતે રહીને કામ કર્યું, પણ એમને પણ લાગે છે કે આ ભ્રષ્ટ શાસકો, ભ્રષ્ટ નીતિ ને કારણે લોકોને ખૂબ હેરાનગતિ થઈ રહી છે, લોકો ખૂબ સહન કરી રહ્યા છે અને એમાંથી મુક્તિ અપાવવા માટે કોંગ્રેસ પાર્ટી એકમાત્ર વિકલ્પ છે, એ રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। ત્યારે એવા તમામ મિત્રોનું આજે હાર્દિક સ્વાગત કરીએ છીએ। હું ખાતરી સાથે, વિશ્વાસ સાથે કહું છું કે આવનારા સમયમાં વડોદરા કોંગ્રેસની આખી આ ટીમ વડોદરાના લોકો માટે
અને ગુજરાતના લોકો માટે સક્રિય રીતે કામ એક તરફ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે લોકો, બીજી તરફ જે કિરીટ પટેલ છે તેમના જ વખાણો ભાજપના પણ કામના વખાણ થઈ શકાવા નથી. એટલે બધી જ જગ્યાએ કોંગ્રેસના વખાણ કરવા સિવાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે કોઈ બીજો છૂટકો પણ નથી. એમની સરકારોના કામ ગણાવી શકાય નથી. એટલે જ કોંગ્રેસની સરકારોએ બનાવેલા કાયદા કાનૂન ને યોજનાઓની વાતો કરે એને પહેલા ક્રિટિસાઇઝ કરે અને ફરી એ શાસનને યાદ કર્યા વગર કોઈ કામ નથી. અમિતભાઈ, રાજકોટની જે ઘટના બની એ ઘટનામાં આપ કેવી રીતે જોઈ રહ્યા છો ને એના માટે રાજકોટમાં ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ચૂકી છે. ખુલ્લેઆમ ગુંડાઓ બેફામ છે. બુટલેગરો હોય, અસામાજિક તત્વો હોય, એમને કોઈનો ડર ન રહ્યો નથી. જાહેરમાં જે ટોર્ચર કરવામાં આવે છે, વરઘોડા તો નીકળશે જ, સીધી રીતે ચાલી નહીં શકે એવી જ્યારે રાજ્યના ગૃહમંત્રી જાતે જ બેજવાબદાર નિવેદનો કરતા હોય ત્યારે એમાંથી શીખ લઈને પોલીસ પણ કાયદો હાથમાં લેવાનું કામ કરે છે. પણ કાયદો 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યો ને એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો. આજે કોંગ્રેસના અમારા ધારાસભ્ય વિમલ ચુડાસમા, અમારા પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા કે અમારા ધારાસભ્ય જીગ્નેશ કે ત્યાં ડીસીપી તરીકે જે બાંગરવા છે એ જે એમની માનસિક સ્થિતિ હોય પણ તમામ લોકો પર 3rd ડિગ્રી ટોર્ચર કરે છે. એટલે સુધી રજૂઆત થઈ છે કે એને ઇલેક્ટ્રિક શોક છે એની સામે રાજકોટથી મળી છે. મારે એવા તમામ ગુજરાતના પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કહેવું છે કે તમે બધા પણ કાયદાથી ઉપર નથી. તમે બધા પણ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસામાંથી પગાર મેળવો છો અને કોઈ પણ હીરોગીરી કરવા માટે કે ગૃહમંત્રીના નિવેદન, રાજકોટની જે રજૂઆતો છે, ફરિયાદો છે, એની નિષ્પક્ષ તપાસ થાય અને તપાસમાં જો તથ્યો અને પુરાવા સબળ છે તો એના આધારે જવાબદાર ડીસીપી જે બાંગરવા છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ગુજરાતમાં કોઈ પણ પોલીસ અધિકારી કાયદો હાથમાં ના લે એ માટેની કડક સૂચનાઓ કોઈ સામાન્ય નાગરિકોને ડરાવવા, દબાવવા કે રંજાડવાનું કામ કરશે તો એને સામે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ પાર્ટી હંમેશા એ સામાન્ય લોકોનો અવાજ હવે જે બહેન આપણી તરફથી જોડાયા છે એ અંદર પોતાને બી નમસ્કાર. સૌપ્રથમ તો આપ લોકો અહીંયા ઘડી આવ્યા છો એ બદલ આપ સૌનો આભાર પણ માનું છું અને સાથે ઉપસ્થિતિમાં આજે હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ છું અને હું મારી સ્વેચ્છાએ જોડાઈ છું. મારું નામ નીલમ ધનંજય નિગમ છે. આમ તો હું ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવની દીકરી નીલમ શ્રીવાસ્તવના નામથી વાઘોડિયા વિધાનસભામાં છેલ્લા 10 વર્ષથી કાર્ય કરી રહી છું અને આગળ પણ વાઘોડિયા વિધાનસભાની અંદર કંઈક એવું નવું કરવાની અમારી ઈચ્છા છે. એના ઉદ્દેશથી આજે આ પાર્ટીમાં જોડાયા છે. અમે જે કર્મો ભારતીય જનતા પાર્ટી માટે કર્યા જોડાયા છે અને આપ સૌનો સાથ સહકાર જોઈએ છે એ જ આશાથી. જય હિન્દ, જય ભારત.